મુહૂર્તમાં તે પેલો શોરૂમ મળ્યો છે માતાજીની મહેરથી તમારા બધાના સાથ સહકારથી. તો ફટાફટ ભાઈની વિઝિટ કરીને આપણે શોરૂમનું જે હેડ ઉતારવાનું છે શરૂ પાડી દઈએ. કેમ હો ડાયરો? મજામાં છો તો નવા દિવસ નવા વ્લોગમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે મિત્રો. તમે બધા તો મજામાં છો, પણ તમારો ભાઈ થોડોક મૂંઝાઈ ગયો છે. મૂંઝાવાનું કારણ એક જ છે મિત્રો કે આપણે એક ચેલેન્જ લીધું છે કે 30 દિવસ લગી જાહેરાત મતલબમાં એડવર્ટાઇઝ કરવાની છે અને 30 દિવસ આપણે મળવી જ જોઈએ એવો ચેલેન્જ લીધો છે. એટલે હવે જોઈએ છીએ મળશે કે નહીં મળે. તો ફિલહાલ તો આ ચેલેન્જની આજે શરૂઆત કરી છે. તો હું કોઈ પણ કાર્ય શરૂ કરતો હોય ને તો એમાં સૌથી પહેલાં મારી માં કાળિયા બીડવાળી મેલડીને આગળ કરતો હોય છું મિત્રો, કે જે કાંઈ કાર્ય કરું ને એ આમ કોઈ હોહરવો નીકળી જાવ, એટલે કાંઈ ઘટે જ નહીં મિત્રો. તો મને તો મારો આત્મવિશ્વાસ કહે છે કે ભાઈ 30 દિવસનો ચેલેન્જ કમ્પ્લીટ થઈ જાય. તમને શું લાગે છે જરીક મીઠી એવી કમેન્ટ મારી દેજો. તો ફિલહાલ તો અત્યારે કાળિયા બીડ મેલડીમાંના દર્શન કરી લેવીને ત્યાર પછી એક કપડાના શોરૂમની એડ કરવાની છે, તો એ એડ પણ કરી નાખીએ. તો મળીએ ડાયરેક્ટ કાળિયા બીડ. કાળિયા બીડ મેલડીમાંના દર્શન કરીને ત્યાર પછી અત્યારે હવે જવાનું છે આપણે એક શોરૂમની કપડાના શોરૂમની એડ કરવા. અને ચેલેન્જનો દિવસ છે પહેલો, અને પહેલી એડ મળી ગઈ છે મેલડીમાંની કૃપાથી. તો ફટાફટ મળી ડાયરેક્ટ શોરૂમે. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ સ્ટ્રીટ ફેશનમાં, જ્યાં આપણે એડ શૂટ કરવાની છે. હવે મુહૂર્તમાં તે પેલો શોરૂમ મળ્યો છે માતાજીની મહેરથી તમારા બધાના સાથ સહકારથી. તો ફટાફટ ભાઈની વિઝિટ કરીને આપણે શોરૂમનું જે એડ ઉતારવાનું છે શરૂ પાડી દઈએ. મિત્રો ફેશન ટ્રીટનું તમને કોઈ તાકાતવાળું કલેક્શન છે અને મસ્ત મજાની અહીંની આપણે રીલ શૂટ એડ કરી નાખીએ છીએ અને આપણે ઇન્સ્ટાના પેજમાં આવી જાય. એક નંબર કલેક્શન છે. તમારે પણ રક્ષાબંધન હોય, હાથે માઠમ હોય કે નવરાત્રી દિવાળી કલેક્શન કરવું હોય ને તો હું તમને એમ કહું કે એકવાર આ શોપની અવશ્ય મુલાકાત લેજો. આભાર, મળ્યા. હેડો વડીલ, આમ તમારું ધવલભાઈ. મસ્ત મજાની ફેશન સ્ટ્રીટની એડ થઈ ગઈ છે અને હવે આપણે નીકળીએ આપણે ધંધા ભેગીના એટલે કે મોલ તરફ.